सत्य घटना पर आधारित फिल्म गोधराना पोस्टरનું ઉદ્ઘાટન આદરણીય શાંતિદૂત કથાકાર શ્રી દેવકીનંદન ઠાકુરજી દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં પ્રખ્યાત ગાયક કૈલાસ ખક્કર દ્વારા ભગવાન રામની સુંદર રજૂઆત પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે દિગ્દર્શક ડોક્ટર એમ.કે. શિવકચ્છ, નિર્માતા પી.જે. પુરોહિત અને રામકુમાર પાલ અને મુખ્ય અભિનેત્રી અંશિતા નામદેવ, ધડક કાमदार યુનિયનના નેતા અભિજીત રાणे સહિત ઘણા મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કથા મંડપ જનાર્દનના તમામ લોકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા। તમારા માટે તમારી દુઃખ દર્દની જે ગાથા હતી આમાં દેખાડી છે ગોધરા ફિલ્મમાં, અને આમાં કૈલાસ ખેરે ગાણા ગાયા છે। અને આજે અમને સૌભાગ્ય હતો કે અમે લોકોને ઠાકુર દેવકીનંદને આ પોસ્ટર લોન્ચ કર્યું છે, અને હવે તમારી જ આશીર્વાદની અપેક્ષા છે। એ પિક્ચર અમારી તમારા ઉપર જ છે, અને અમદાવાદ અને દાહોદમાં પણ શૂટ થયું છે, અને વધારેમાં વધારે આર્ટિસ્ટ પણ ગુજરાતના જ છે, અને એમાં એમ.કે. શિવાક્ષ, પી.જે. પુરોહિત અને અમારી આશિતા, અને બહુ મહેનત કરી છે, 5 વર્ષની મહેનત છે। તમારો આશીર્વાદ ખૂબ ખૂબ આશીર્વાદ જોઈએ જ છે, અને આશીર્વાદ કઈ રૂપે તમે આપો છો, જેવી કાશ્મીર ફાઇલ્સમાં આપી એવી રીતે અમને પણ અહીંયા આ ગોધરામાં આપજો। આ ગોધરા એટલે ગુજરાતની અસ્મિતા છે, અસ્મિતાને ખ્યાલ મૂકીને આ રીતે અને હિટ કરજો। એક ગાણો છે કૈલાસ ખેરે રામજી ઉપર ગાયો છે, અને આજે આ રામજીનો દોર છે, અને 2024 થી 2029 રામજીનો દોર જ છે, અને આ તુષ્ટિકરણના સામે આ એક જવાબ છે અમારું, એટલે તમે આશીર્વાદ આપજો। ધન્યવાદ।